બસ બેઠો હે ને ઘોડિયું તમારવાની મજા. હે હવે પૂછડા ફરવા ચાલુ થાય ને ખતરાડો ચાલુ થાય પાણી પી લીધા પછી. આવનું તો આપણે કાજલ વસી જ દઈએ હે. હવે કટમાં આવી ગયું. હવે હું 5 જણા ઉતરી ગયા હેઠો. ઓહો ઊંડું હે ચાલુ. હા થોડું રહેવાની જરૂર હતી એમ સુધી. પગ મને કાજલ બસ પેટો બસ હા બકી લેવા આવે છે. હા પાણી અટાણ થરે હે ગરમ હે એ ખબર નથી પડતી. હેઠે ઠરે ને માથે તપે. હમણાં નવરાવી નથી થોડાક દિવસ પંચાયતી છે નથી નવરાવી. કાઠોડાની બહુ પછી વળી માંદી પડે. ભાઈ આમ જે એક થઈ જાય ત્યાં ઊંડું હે સાલું. કે હવારી માથે નાથ આપણે બે ફોનમાં વિડીયો ચાલુ છે. બે વ્લોગ ચાલુ છે. તો લઈ આવે ને થામણું તમારે લેતું હોય ને થોડી લઈને ભાઈ આપો. નાકમાં ના જવા દે. નાકમાં જાય છે. જો આપણે એમના વ્લોગમાં બહુ વેરું આવતું નથી. હમણાં કામમાં હોય. આજ બળદ ચારું હું ઘોડીએ ભેગી જ છે. આજ એની પગ હલવાઈડો કરી. કાજલ પગ હા એમ તો સમજુ બહુ અમારી કાજલ અહીં ચરે હે બળદી અહીં કરે હે. ખડ બહુ સારું હે એર ઉપર. હાલો ચારી એમ જરીક વાર બપોર મોર ચાય ના પણ ત્યાં ફોન ચાલુ હતો ને પછી વળી બ્લોગ ઉતારવાનો મેળ નહોતો આવ્યો. આટલી વારમાં તરાઈ ત્યાં જ આવ્યા હે જરીક વાર થાય. એકાદી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામની. બસ માકડી
બળદ જોતા હતા માકડો ઉતરી ગયો અંદર. માકડો ઉતરી ગયો અંદર. આપણે કોઈ ઓલા આગળિયા બળદનો શોખ જાજો નંબરે. આપણે દેહી આ બળદ આપણા 20 વર્ષ હાકીને તો એ બળદ જાય નહીં. અને ઓલા વાગડિયા લઈ આવીને ધોયડા જાંબુડા ને એવા લઈ આવે ને બધા શોખના હોય, કેમ કે એ બધા હાલે નહીં ને આપણે શું 20 વીઘા જમીનમાં હાંકવાના જોતા હોય ને એ બધા શોખના રોગા રાખ્યા હોય તો રૂપારા વધારે લાગે. બાકી તમે 4-5 વર્ષ હાંકો એટલે એ થઈ જાય કઈટા. અને આ આપણે છે ને 20 વર્ષ હતા વધતા હોય, ખાલી કાઠું કરે 20 વર્ષ હતા. 20 તારું સુધી હાકેલા હે અમારે પેલા બળદ હતા ને. જો બળદ ચારી હે નિરાતે નિરાતે ચારતા જાય આમ. અડધી કલાક હવે થાય ને થતા બળદ ધરાઈ રહે. ઘોડીનું નક્કી નામ રહે. ઘોડી ટૂંકમાં બાંધલ છે એટલે, બાકીને ઘોડીએ ધરાઈ રહીએ. થોડીક પછી વિને આમ થોડીક બદલાવ નાખી જગ્યા એટલે એ ધરાઈ રહીએ. પેલે હાર આપણે જ્યાં ખોટી ના થાય તો થતી ધરાઈ રહીએ. આમાં ખાલી તમે સરખા કલાક ચારી લ્યો ને. મારા બળદિયા હતા કાંઠે માપના છે એટલે જાજી વાર ના હોય, કલાક ચાર લે એટલે થઈ જાય. આ તો વહેલો ધરાઈ રહીએ, પણ ઓલો થોડોક ઠાકું ખાવાવાળો છે એટલે એનું જરાક વાર લાગે. બાકી આ તો કાયો કા તમારે આને જે સરખો તમે અડધી કલાક 1.5 કલાક મેળવી ને આવા ખાડમાં એ પકડો એટલે આ તો બરબારું ધરાઈ જઈએ. એટલી વારમાં એની તો આપણે ઉપાડી લીધા. સાથે બહુ વાવઠી છે. આ થોડો છે ને એમ ચાબો છે બધું હે. હાથીડા બાથીડા હાલે એમ નથી. જો માંડવ્યું ઊભ્યું છે, પાડો વ્યૂ નહીં. આ બધું આપણું ખેતર હેઠે આમ રહી જાય. આ નેરમાં ચારવા આવ્યું. આપણો નેર છે ને એમાં પછી નિરાતે ચારી. એમાં ઝીણું છે ખરું. આ થોડુંક વડું છે કીધું ટાણામાં ચરે ને કોલાવાળી પહેવાળા આવે તે પૂરું કરી જાય. આપણે બળદિયા થોડાક દી રખડી લઈએ ને તો પછી પહેવાળા રખડતા હોય ને તો બધો વાંધો ના પગે એટલે ઓલા નો છોડો દાયબો હે નહીં ગધડી નો કઈ નથી. એવું હે લખણ ખોટીનું મોર થાવું પોતાનું. એવું બધું હે. જો ખાડ બહુ નામી હે. ગોઠણથી થોડું કેઠું હે આપણે પગમાં. એવું બધું હે. જો પાછી ઘોડી હમણાં બહુ વેમાણી થઈ ગઈ છે ને બળદની. બળદ ના હોય એટલે ઘોડી આવરું દીધા રાખે. હું ચરવાની ભેગી આવતી હોય ને એટલે થોડીક થઈ ગઈ છે એમાં. બળદ વયા જાય એટલે બરબારી આવરું નાખવા માંડે. મારે આવું પ્રવાદી એમ કરતી હે. એવું બધું હાલે છે. ઓલા અધૂરા જ બધા બ્લોગ ઉતાર કાયમ મારી ઉતાર લઉં તો એમ થાય કે હવે બીજું કામ આવી જાય તો કંઈક ગમે એમનું જવાનું થાય તો એ વારી પાછું બીજો ઉતારવાનું વેરું ના આવે. કાં ફોનમાં હમણાં ચાર્જિંગ ના ટકે, લાઇટું નંબરે ને વરસાદના લીધે. એવું બધું હાલે છે. ધડાબડી એ પગ મૂંડિયો ખતડીનો એવો વાયડીનો હે બળદ. આ છોયો છોડો જ દાબે. પણ પગ ઉનીકોનો પગ પણ પગમાં છોડો લઈ લઈએ ઓલા બળદનો. બોલ એવો કદનો ક્યારે ઓલાને ઉમણું જાઉં, એમણું નથી જાઉં. આપણે આ કાંઠે ચરવાનું હો. બધું હાલે છે. આજે મેળ આવશે તો કાજલની ચક્કર મારીએ. એવું બધું હે. જો હવે કાજલનો ખીલો બદલાવ નાખી. એ હવે પૂછણા પટપટાવે છે. જોયું. અરે આનું જરાક પાછું ધ્યાન રાખવું છે. થોડા કામણા આવતા રહીએ ને તો કાજલ બદલાવ નાખી. નકર પછી આ ભાઈ સંગ કહે કે અમારે પછી આમ જવું. એ ના પાછો માગડો ના ઠાકું ખાવું હે.
આપણે આ બળદ ભેગો તો ત્રીજો બળદ છે પણ આ મુંડિયો હોય ને આપણો ત્રીજો હોય. મુંડિયા પહેલાં મુંડિયાની જગ્યાએ લઈ આવ્યા હતા આપણે રોજિયો ધોરા કલરનો, પણ એ આમ દેશી હતો, ઓલો પાઘડીયો નહોતો. પછી એના પછી લઈ આવ્યા આપણે કાબરો દઈને પછી લઈ આવ્યા મુંડિયો. ત્યાં હવે આના ભેગું મુંડિયો હાલી શકે, બાકી આના ભેગા જેવા તેવા બળદ હાલી ના શકે. આમ લાગે બઠિયું પણ બહુ આવેલે આકરીનું છે. ગમે એ હાથેડામાં ના મેલો તમે, ગમે એ હાથેડામાં ફૂલ બેડ્યો જાય. ચડાર હોય કે ઠાલું, ઠાલો તો હાલે જ નહીં, ચડાર જ હાલે. ગમે એવું હાથેડું હોય ઠાલું આપણે આંખતા હોય એટલે એ વધારે હાલે જ નહીં, હાવ ધીરો ધીરો જ હાલે. ચડાર હાલો આંખો ને તો એ ગમે એવું હાલો જાય જેમ આંખવું હોય. ઈ એવું બધું હે, એવું બધું બળદિયા ચારી હે ને એવું બધું આના જેવી. કાજલ એ ને આના જેવી ઘોડી મેં હજી નથી જોઈ. એના કલર કેટલા બદલા આપણે આગળ આવી, પછી આવી ત્યાં કારી હતી, પછી લાલ થઈ, અટાણે ભૂરી થઈ, વળી ક્યાળી થયા રાખે. લાલ ક્યાળી થઈ હતી, પાછી ભૂરી ક્યાળી થઈ, કારી હતી, કારીમાંથી લાલ થઈ, લાલમાંથી અટાણે ભૂરી થઈ, ભૂરીમાંથી મને એમ પાછળ જાય ઉનાળો આવશે ને તે વળી કે કારી થઈ જાય. રીટપીને ગયો, રીટપીને ગયો. હાલ અહીંયા આવતો રે, એ માકડો. હાલ હલે હલ નહીં હવે લે બળદિયો હે પાછા પગ અટવાડ્યો. ખાંગું મોટું કરી જાય, બાકી આવતો ને ને કેમ ઝડપે મોરડો છૂટી જાય એમ છે. એ કાજલ ગઈ છે હવે બીજા નામાં. હાલ હાલ વયો ભાઈસન કાજલને જરાક કિલો બધા હટે હટ 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 હટી જા, હટી જા, હટ હટ. હું એમ ખબર નથી પડતી. હાલા જરીક પછી ચાલુ કર. પેલો બદલાવ નાખ્યો કાજલને, ખીલો જ નથી લેવો, આ જાળવામાં બાંધી દઉં ટૂંકમાં. આ બીજાને હેઠા ના ચારી આપણે નેરમાં ચારી, કેમ કે એની ઢોર હોય એટલે આપણે ના હોય એનું ચારતા બરાબર. નેરમાં તો બધાનો હે, નેર કંઈ કોઈનું અંગત નથી એની ખુરસાઈ, કેમ કે આ મારક છે એટલે મારક ટપીને કોઈનું ના થાય. નેર હે, નેરમાં કોઈ ના બોલે, આપણે કોઈક ના કહેતું હોય એના ચારીએ નહીં. આપણા નેરમાં હજી બહુ નથી થયું, હોય ટૂંકમાં થયું પણ ઝીણું થાય આપણે, ના વડું થાય થોડું. કરી ટાઈમ જળતો નથી હમણાં બ્લોગ ઉતારવાનો, હમણાં ઘણા દિવસ ત્યાં નથી આવ્યો. આજ તો બધાને ફૂલ ધરવીને લઈ જવા, સાંજેમાં ઘરે ખાવા ના જો એવા ધરવી લેવા. પછી મારી પાછા કાલ છોડીએ સવારમાં, તડકો થાય ને પહેલાં ચારીને વયું જાઉં. એવું એ તડકાના હે ને પછી કોળીને થોડોક વધારે તડકો લાગે, પરવેહો આવી જાય. બળદિયાની રૂપા ખોટે ખોટે તડકાના હેરાન કરવા કરતા કાલ કદાચ હાથી હાલીએ તો બધી સવારમાં વહેલો ચારી જાય, તો સવારમાં વહેલો ચારી જાય તો નક્કી ના હોય ભાઈ ઘોડીનું એવા ટાણામાં. તો ઘોડીને આપણે લાંબ રાહી બાંધી દઉં ચરવા કરે, ત્યાં ઘણું
ખડ છે એવું બધું હે ગયું એવું બધું આયલા રાખે માકડા તું આજ ફેરાઈ ગયો ને તો હું માર્યો તને હવે ખોટે ખોટા ધંધા કરવા ઈ કીને કીધા તમારે તો કેવાક વરસાદ પાણી હોય બધાને કોમેન્ટ મારી દેજો મને ખબર પડે ને ક્યાં ક્યાંથી મારા વિડીયો જોવાય છે કાજલ હવે થોડીક વધારે લોહીમાં ચડી ગઈ છે હમણાં થોડીક વાર ડીમ પડી ગઈ હવે પાછી ચડતી આવે હવે ચરવાનું થઈ ગયું એટલે હવે વળી લોહી ચડી જાય વચમાં થોડુંક ઉતરી ગયું પાછું શું આપણે નક્કી ના હોય આપણે બહુ જાય અટેન્ડ કરે ના હોય ને કરે એટલે ઓલા બધે શું ઓછું હોય વળી પાસે જવાનું ઓલા બધે બીજો નાખે ને ત્યાં હારો હારે નાખી હવે આમ એકલીને નાખવાનું કરી દીધું કે ઓલા બધા હામાં બાંધેલ હોય ને હવે અહીંયા જાનો કિલો કરી નાખ્યો હોય કાજલનો એટલે ઓલા બધાને પછી રાડો દેવા માંડે એને નાખવું પડે એટલે બધાનું એમાં 4 ફેરે નાખી બધાને એટલે ઘણું નકર કાજલને તો 10 ફેરે પડી જાય દૂધીમાં રાતે એટલું પાછું નાખે તો રાતે ઉઠીને નાખી દઉં રાતે જાય ઉઠું એટલે બરબાદ એને નાખી આવવાનું તગારું કરી મગોટું હોય કાજલને ચાલુ જ હોય એ બળદ એની પાસે જાય એને પાછું અટાણી ના હોય બાકીને કરવા બે ભેગા ખાતા બધા ભેગા ખાતા તને કાજલ એવી ત્યારે પોતાનું ના ખાય આ બધે બે બળદિયાનું ખાઈ જાય ભાઈ પોતાનું ખાય એવી ત્યારે કાજલ મારી કલર કેવો છે 2-3 કલર દેખાય આમાં ભેગા ધોરોય આવી જાય લાલ જેવો આવી જાય ભૂરોય આવી જાય કારોય આવી જાય બધા કલર આમાં હે હાલો તો હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ બહુ લાંબો થઈ જાય કેમ કે આ બધા ઓલા આગલા દિનાની બધા કટકા બટકા હે એટલે બધા લાંબો થઈ જાય તો આ બ્લોગ અહીં પૂરો કરી દઈ અને જેની ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને એ કરતા જાજો તો પછી મને થોડુંક વિડીયો ઉતારવાની મરજી થયા રાખે તો એવું બધું હે સબસ્ક્રાઈબ કરતા જાજો અને નવા વિડીયો મળી હવે તો આગળ અને શેર કરી દેજો મને ખાસ કરીને જે ઘોડાવાળા હોય ને એને તો શેર કરી જ દેજો સ્વપ્રેમીને કે આપણે ઘોડીઓના વિડીયો ચાલુ જ હોય કાજલના પછી હવે ટૂંકમાં ફ્રી થાવ ને ટૂંકમાં બીજી ઘોડીઓને વિડીયો ઉતારી હવે હું હવે એક દી મામાવાળી ઘોડી છે ને એને બધાને લે હું એક દી આમાં આપણીને હું થોડોક પગમાં તકલીફ રહી ને જી ડાબલો ફાટી ગયો એટલે બાકીને રાઈડ મારવાનું ચાલુ જ હોય આપણે રોજીએથી પહેલાં ત્યાં તો આપણે કાયમ ચાલુ જ રહેતા કાયમ ટાટો પર થાય ને 5-6 વાગે એટલે કાયમ નીકળી જતા આને હમણાં નથી લઈ જતા કે આનું પગમાં ઓલું છે ને પગ દુખે છે એટલે પછી રોગી ખોટી આંકવી ને આને આજ જો લઈ જવાની છે તો એ નવા વ્લોગમાં પાછું બતાવું આ વ્લોગ લાંબો થઈ જાય છે તો હાલો નવા વ્લોગમાં મળીએ.